નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેપેસિટરના દાખલા જોઈશું. કેપેસિટરની અંદર કઈ રીતે એક્ઝેક્ટ પ્રક્રિયા થાય એની આપણે આજે ચર્ચા કરીશું. તો પહેલો દાખલાની રકમ કંઈક આ રીતે આપેલી છે. 4 કેપેસિટરોને પરિપથમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. તમે જુઓ કે 4 કેપેસિટર જે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે અને તેનો સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધવાનો છે. ચારે 4 કેપેસિટર છે એનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. તો એક વસ્તુ તમે વિદ્યાર્થી મિત્રો નોટ કરો કે તમારી સ્ક્રીન ઉપર તમે જોવો છો કે આ એ જે છે એ છેડાથી 3 બિંદુ, જો મેં તમે સર્કલ કરેલા છે રેડથી, બરોબર, એ 3 સર્કલના 3 બિંદુઓ એ આગળ વિદ્યુત સ્થિતિમાન સરખો હશે. તો એ ત્રણેય આગળ વિદ્યુત સ્થિતિમાન સરખો હોય તો હું 3 છેડાને એક જ જગ્યાએ જોડી શકું. તો અહીંયા જે આકૃતિ છે, હું જો તમને અહીંયા દર્શાવું છું કે એ આકૃતિ કઈ રીતે તમે દર્શાવી શકો. આ 2 થી સીધો છેડો એમાં, અહીંયાથી એક સીધો છેડો એમાં અને અહીંયાથી એક સીધો છેડો એમાં, તો તમે 3 છેડા સીધે એમાં આપી શકો છો. તો એ જોડાણ તમે જોશો તો આ 2 માઇક્રોફેરાડે અને એની સાથે જોડેલું આ 2 માઇક્રોફેરાડે બંને સમાંતરમાં જોડાઈ જશે. તમે જોઈ શકો આકૃતિમાં બંને 2 માઇક્રોફેરાડે સમાંતરમાં, અને આ ત્રીજો નીચે 2 માઇક્રોફેરાડેનો છેડો છે સીધો એમાં આવી ગયો. હવે આ બંને 2 માઇક્રોફેરાડે કઈ રીતે જોડેલા છે? સમાંતર. તો સમાંતરમાં તમને યાદ છે કે કેપેસિટરનું સમાંતર જોડાણ એટલે કે કોઈ પણ કેપેસિટરનો સરવાળો કરવાનો. તો 2 + 2 કેટલું થશે? 4. તો હું અહીંયાથી તમે જો આ બંને 2 અને 2 કાઢી નાખું એટલે 4 થશે, તો તમને સમતુલ્ય મૂલ્ય 4 માઇક્રોફેરાડે મળ્યું. તો નવી આકૃતિ અહીંયા 4 અને આ બાજુ 12 તમે જોઈ શકો. જો આ બાજુ 4 માઇક્રોફેરાડે, આ બાજુ 12 માઇક્રોફેરાડે, બંને કઈ રીતે જોડેલા છે? 4 અને 12, હા, શ્રેણીમાં. તો શ્રેણી માટે તમને યાદ છે કે સમતુલ્ય મૂલ્ય શોધવું હોય તો 2 નો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો. તો 4 × 12 એટલે કે 12 ચોક 48 અને 4 + 12 એટલે કે 16. 48 ભાગ્યા 16 એટલે કેટલો આવશે? 3. તો હવે તમે આ બંને કાઢી નાખો, 4 પણ કાઢી નાખો અને 12, તો સમતુલ્ય કેટલાનું થશે? ઉપર 3 નીચે 2. ફરીથી પાછા બંને કઈ રીતે જોડેલા છે? સમાંતરની અંદર. તો 3 ને 2 5, તમે સરવાળો કરશો એટલે C' બરાબર 2 + 3 બરાબર 5 માઇક્રોફેરાડે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે બેની વચ્ચેનું જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સ તમને કેટલું મળશે? 5 માઇક્રોફેરાડે. ચલો સેકન્ડ ક્વેશ્ચન. હવે સેકન્ડ ક્વેશ્ચન તમે જો કે 4 માઇક્રોફેરાડે છે અને 12 માઇક્રોફેરાડે, સોરી, સેકન્ડ ક્વેશ્ચન ની અંદર તમે જો P અને Q, P અને U બિંદુ આપી દીધા તમને, તો એની વચ્ચે ટોટલ 5 કેપેસિટર છે. જો હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ નોટ અહીંયા કરો કે એક તાર છે, એક P અને R વચ્ચે છે, બીજો Q અને S વચ્ચે છે, ત્રીજો S અને T વચ્ચે છે. તો તાર જે જોડેલો છે, તો જે જગ્યાએ તમે જોડી દો, તો આપણે આગળ પણ વાત કરી કે જે જગ્યાએ તારને સીધો જોડવામાં આવે ત્યાં વિદ્યુત સ્થિતિમાન સરખો થઈ જશે. તો હું અહીંયા દર્શાવી શકું P અને R બિંદુને જોડેલો તો P અને R નો વિદ્યુત સ્થિતિમાન સરખો. પછી જો Q અને S જોડેલો અને S અને T જોડેલો તો QS2 નું વિદ્યુત સ્થિતિમાન સરખું હશે. QS2 નું વિદ્યુત સ્થિતિમાન સરખું હશે. તો જો P અને R માટે જો તો તમને અહીંયા જો એક અહીંયા કેપેસિટર, બીજું અહીંયા અને ત્રીજું આ 3 કેપેસિટર કઈ રીતે જોડેલા છે? સમાંતર. તો તમે લખી શકો C1 C2 અને C3 સમાંતર છે. પછી તમે જો C4 અને C5 જે છે એ એક છેડો ક્યાંથી આપેલો છે? S અને T માંથી, બરોબર. તો એના માટે તમે લખો C4 અને જે C5 છે એ કઈ રીતે આવશે? સમાંતર. અને લાસ્ટમાં જે છે અહીંયા આ આકૃતિ અહીંયા આવશે. લાસ્ટની અંદર તમે જો C6 આખું અલગ છે, તો C6 ને આપણે છેડે જોડી દીધું. ચલો આના માટે તમને ના ખબર પડે તો યાદ રાખો, P અને Q એની વચ્ચે એક કેપેસિટર, પછી Q અને R એની વચ્ચે એક કેપેસિટર, ત્રીજી વસ્તુ R અને S એની વચ્ચે એક ત્રીજું કેપેસિટર. તો 3 કેપેસિટર સમાંતરમાં. ચલો એના પછીની વાત કરીએ તો અહીંયા આપણે વચ્ચેનું કોમન પોઈન્ટ બધામાં S છે, 3 ની અંદર. તો S અને T ની વચ્ચે તો એક કેપેસિટર. પછી બીજું અહીંયા તમે દર્શાવી શકો છો, અહીંયા સીધો છેડો જોડેલો, તો પાછું S અને T ની વચ્ચે જે બીજું કેપેસિટર છે અહીંયા આવી જશે. ચલો તો 1/c સમતુલ્ય ઇઝ ઇક્વલ ટુ આ ત્રણેયનું સમાંતર જોડાણ લખો C1 + C2 + C3, કારણ કે સમાંતર જોડાણમાં સરવાળો જ થશે. અને પ્રત્યેકનું મૂલ્ય આઈ થિંક તમને આપ્યું નથી, પણ દરેકનું મૂલ્ય C જેટલું કીધેલું છે. તો શું થશે? 3C. આ બાજુ કેટલું થશે? 2C. અને આ બાજુ માત્ર કેટલું આવશે? C. ચલો એનું મૂલ્ય આપણે દર્શાવી દઈએ તો 1/c સમતુલ્ય ઇઝ ઇક્વલ ટુ 1/3C + 1/2C + 1/c. લસા કેટલો આવશે? 6C. તો 3 અહીંયા આપેલા છે, 6 કરવા માટે શું કરશો? 2 વડે ગુણશું તો 2. 2 આપેલા છે, 6 કરવા માટે 3.
અને અહીંયા કઈ જ નથી તો 1 કહેવાય, તો 1 માટે તમારે 6 વડે ગુણવું પડશે, તો ઉપર 6, તો 2 + 3 + 6 એટલે કે 11, 11/6c. પણ આપણે તો શું મળ્યું, 1/c સમતુલ્ય બરાબર 11/6c મળ્યું, તો c સમતુલ્ય બરાબર શું થાય, 6c / 11. વ્યસ્ત કરી દેશો એટલે જવાબ આવશે 6c/11. સેકન્ડ ક્વેશ્ચન, નીચે આપેલ પરિપથની અંદર 2 માઇક્રોફેરાડેના કેપેસિટર પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો. જો આ 2 માઇક્રોફેરાડે છે ને એનો મારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનો છે. તો પહેલા તો તમે વિચાર કરો કે વિદ્યુત સ્થિતિમાન મળશે કઈ રીતે. તો બે શક્યતા છે કે તમે એનો વિદ્યુતભાર શોધી નાખો તો વિદ્યુત સ્થિતિમાન મળી જશે, બરાબર. તો વિદ્યુતભાર શોધવા માટે આપણે તો પહેલા શું કરવું પડશે, સમતુલ્ય મૂલ્ય લેવું પડશે. ચલો તો સમતુલ્ય મૂલ્ય લેવા માટે શું કરીએ, 6, 6 અને 6, 3 6 કઈ રીતે જોડેલા છે, સમાંતરમાં. તો સમાંતરનું જોડાણ ખબર છે કે C1 + C2 + C3. તો જો આ 6 3 3 સમાંતરમાં છે એટલે કેટલું થશે, 6 + 6 + 6 બરાબર 18. તો ત્રણેય કાઢી નાખો તો નવું સમતુલ્ય જોડાણ 18 આવશે. બાજુમાં કેટલા છે, 2. બાજુમાં કેટલા છે, 2. તો અહીંયા 2 માઇક્રોફેરાડે, અહીંયા 18 માઇક્રોફેરાડે, અને એને કોની સાથે જોડેલી છે, 100 વોલ્ટ. તો તમને યાદ છે કે આમાં કંઈક V1 વોલ્ટ હશે અને આમાં કંઈક કેટલો હશે, V2 વોલ્ટ. તો બંને વોલ્ટનો સરવાળો એટલે કેટલો થશે, 100 વોલ્ટ. તો આપણે અહીંયા લખી શકીએ કે V1 + V2 = 100 વોલ્ટ. V1 + V2 = 100 વોલ્ટ. સેકન્ડ થિંગ કે આમાં જેટલો વિદ્યુતભાર હશે 2 માઇક્રોફેરાડેમાં એટલો જ વિદ્યુતભાર 18 માઇક્રોફેરાડેમાં હશે. ચલો વિદ્યુતભાર સરખો તો Q = C1V1 = C2V2. હવે તમે એમ કહેશો કે સમાંતરની શ્રેણીની અંદર વિદ્યુતભાર સમાન કેમ આવે, તો વિચારો તમે કે અહીંયા માની લો કે બેટરીમાંથી કંઈ પણ વિદ્યુતભાર થાય પસાર, તો આ પેલા છેડે ધન, બીજા છેડે ઋણ. તો જેટલો ઋણ અહીંયા હશે એટલો જ આ છેડે ધન હશે. તો ઇન શોર્ટ પેલા કેપેસિટરમાં જેટલો વિદ્યુતભાર પ્રેરણ પામે એટલો જ વિદ્યુતભાર બીજા કેપેસિટરમાં પ્રેરણ પામતો હશે. તો સંજોગો અનુસાર તમે જુઓ કે C1 ની કિંમત 2 છે, C2 ની કિંમત 18 છે. તો 2 અને 18 કેન્સલ કરશો એટલે 9. તો V1 બરાબર કેટલો મળશે, 9V2. V1 બરાબર 9V2. તો કિંમત યાદ રાખજો કે V1 બરાબર 9V2. ટોટલ વિદ્યુત સ્થિતિમાન 100 છે, V1 + V2 બરાબર 100. ચલો V1 ની જગ્યાએ શું લખશું, 9V2 + V2 = 100. 9 ને 1 10, 10V2 બરાબર 100. તો V2 ની કિંમત મળશે 10. તો સિમ્પલ તમે વિચાર કરો કે આ જો V2 10 મળે તો V1 બાકીના કેટલા હોય, 90 જેટલો હશે. તો V1 બરાબર 100 - V2 અને 100 - V2 બરાબર 90 જવાબ તમને મળશે. V2 ની કિંમત આપણને 10 મળી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આવો દાખલો તમે પૂછાય તો સિમ્પલ યાદ શું રાખવાનું કે જ્યારે આખી સર્કિટ આપેલી હોય એને સમતુલ્ય સર્કિટમાં દર્શાવી દેવાનું. સમતુલ્ય મતલબ કે બધું જ શ્રેણીની અંદર આવી જવું જોઈએ. તો એના માટે પહેલા સમાંતર જોડાણ છે એનું સમતુલ્ય લખો, પછી શ્રેણી જોડાણ વધશે તો શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર સરખો હશે. તો વિદ્યુતભાર સરખો હશે તો એક સંબંધ તમને મળશે V1 અને V2 વચ્ચેનો, અને એ સંબંધ ઉપરથી તમારે ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો લખી દો અને એ સરવાળા ઉપરથી તમને કિંમત મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન. આવા ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન રાખજો. આ ક્વેશ્ચન જનરલી તમને પૂછાતો હોય છે, એકાદ બે વર્ષે રિપીટ થતા હોય છે. તમને એવું કીધું છે કે એક ક્ષેત્રફળ ધરાવતી આ બધી પ્લેટ છે એનું ક્ષેત્રફળ A છે. 1 અને 2 એકબીજાથી 2D અંતરે છે. પેલી બે પ્લેટ છે એકબીજાથી 2D, અને 2, 3 અને 4 બધાથી D અંતરે છે. તો A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. તો તમે જો આ આકૃતિને તમે સમતુલ્ય બનાવશો તો પહેલું કેપેસિટન્સ 1 માટે અહીંયા આવશે, બાજુમાં બીજાનું, પછી 2 ની સાથે નીચે છેડો 3 અહીંયા દોરી દો. આ બાજુ તમારે 1 ની સાથે 4 નંબરનું કેપેસિટર અહીંયા બનાવો, અને આ બાજુ 4 અને 3 નું એક કેપેસિટર, એની ઉપર 1 અને 2 નું કેપેસિટર, એટલે ઇન શોર્ટ 2 કેપેસિટર સમાંતર જોડાણમાં બનશે. તો એ કેપેસિટરની રચના થાય એટલે બંને કેપેસિટર કઈ રીતે હશે, સમાંતર જોડાણમાં. ચલો તો સમાંતર જોડાણ માટે પેલા C1 શોધવાનું છે, આ બે વચ્ચે 1 અને 2 વચ્ચેનું કેપેસિટન્સ શોધો. તો ε0A છેદમાં અંતર 2D, તો ε0A/2D. C2 શોધો. તો C2 માટે તમારા બે વચ્ચેનું અંતર કેટલું આવશે, ε0A/D. પણ યાદ રાખજો કે C2 કોની વચ્ચે મળે તો 3 અને 4. હવે તમે પ્રશ્ન કરશો કે સાહેબ 2 અને 3 માટે કેપેસિટન્સ કેમ નથી મળતું? તો વિદ્યાર્થી મિત્રો 2 અને 3 માટે એટલા માટે કેપેસિટન્સ નથી મળતું કારણ કે 2 અને 3 બંને કઈ રીતે જોડેલા છે, એક જ પ્લેટમાં જોડેલા છે. જ્યારે એક જ પ્લેટ હોય તો એની વચ્ચે કેપેસિટન્સ ઉદ્ભવી શકે નહીં. ચલો હવે C1 C2 બંને સમાંતર છે તો C બરાબર C1 + C2. તો ε0A/2D + ε0A/D. એક અડધું ને એક આખું એટલે કેટલું થશે, 1/2 થાય. તો
હાફ પ્લસ 1 એટલે 3/2, તો ટોટલ સમતુલ્ય કેપેસિટન્સ કેટલો મળશે? 3/2 એપ્સિલોન 0 a by d, 3/2 into એપ્સિલોન 0 a by d. ઓકે, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન ની આપણે ચર્ચા કરીએ. આમાં એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ પાસે પ્લેટો વચ્ચેનું અંતર d છે. જે એ પાસની પ્લેટ છે એની વચ્ચેનું અંતર બધે d છે. તો એ અને બી બિંદુ વચ્ચે સમતુલ્ય શોધો. તો 2 અને 3 ફરીથી એકની એક જ પ્લેટ છે, તો 1 અને 2 વચ્ચે ને 3 અને 4 વચ્ચે કેપેસિટન્સ મળશે, કારણ કે 2 અને 3 એક જ પ્લેટ છે એટલે બંને ક્યારે કેપેસિટન્સનું નિર્માણ કરતી નથી. તો ચલો 1 અને 2 અને 3 અને 4 માટે તો C બરાબર શું થશે? એપ્સિલોન 0 a by d. બીજા માટે શું થશે? એપ્સિલોન 0 a by d. સમતુલ્ય એટલે બેનો સરવાળો, તો એપ્સિલોન 0 a by d પ્લસ એપ્સિલોન 0 a by d એટલે 2 એપ્સિલોન 0 a by d બંને સમાંતર જોડાણમાં છે, જે તમને આકૃતિમાં અહીંયા દર્શાવેલ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. આ ક્વેશ્ચનમાં હવે ખાસ ધ્યાન રાખવાનું. જો આકૃતિમાં શું છે કે ઉપરની પ્લેટ એની સાથે આની પ્લેટ, પાછી એની નીચે બીજાની પ્લેટ અને આ રીતની આકૃતિ તમને આપેલી છે. તો એક કેપેસિટર આ 2 થી બનશે, પછી બીજું કેપેસિટર આ 2 થી બનશે અને ત્રીજું કેપેસિટર અહીંયાથી આવે, 3 કેપેસિટર બનશે. કેમ? કારણ કે અહીંયા 1 અને 2 બંને અલગ અલગ પ્લેટ છે, 2 અને 3 અલગ અલગ પ્લેટ છે, 3 અને 4 અલગ અલગ પ્લેટ છે. તો સમજો કે 1 નંબરની પ્લેટ અને 3 નંબરની પ્લેટ અહીંયા લખી દીધી. તો એનું જોડાણ કોની સાથે? તો 1 2 સાથે બી જોડેલી છે અને 3 પણ 2 સાથેથી જોડેલી. તો 1 અને 2 વચ્ચે કેપેસિટર, 3 અને 2 વચ્ચે કેપેસિટર. હવે છેલ્લું 3 નંબરની પ્લેટ અને 4 નંબરની પ્લેટ પાછી એકબીજાની સામસામે છે, તો 3 નંબરની પ્લેટ આ બાજુ, 4 નંબરની, એટલે 3 કેપેસિટર બન્યા અને 3 કેપેસિટર આ રીતે એટલે કે સમાંતર જોડેલા છે. તો ત્રણેયનું સમતુલ્ય C1 C2 C3 અને બધાની અંતર સરખું છે, બધાનું ક્ષેત્રફળ સરખું છે. તો 1 માટે એપ્સિલોન 0 a by d, તો 3 માટે 3 એપ્સિલોન 0 a by d થશે. એકદમ સિમ્પલ. નેક્સ્ટ ક્વેશ્ચન, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય અને થોડોક ટફ બી કહી શકાય એવો દાખલો. આકૃતિમાં દર્શાવેલ પ્લેટનું ક્ષેત્રફળ એ છે, બધી પ્લેટનું ક્ષેત્રફળ એ છે, બધી પ્લેટ વચ્ચેનું ક્રમિક અંતર d છે. તો a અને b વચ્ચેનું કેપેસિટન્સ શોધવાનું છે. હવે પહેલા છે ને આ આકૃતિ માટે છે ને નીચેનો જવાબ તમે જોવાનું બંધ કરી દો. આ એ છેડો છે ને એને સીધો તમે આ બાજુ લખી નાખો, ડાબી બાજુ, બી છેડાને જમણી બાજુ લખો. ચલો એ છેડો મેં ડાબી બાજુ લખ્યો. હવે એ છેડા સાથે કઈ નંબરની પ્લેટ છે? 2 નંબરની. તો એ છેડા સાથે 2 નંબરની પ્લેટ રાખો. હવે જો 2 નંબરની પ્લેટ કોની સાથે જોડેલી છે? એક તો 1 નંબરની સાથે બી જોડેલી છે અને બીજું છે 3 નંબર સાથે બી જોડેલી. ચલો તો આ બાજુ 2 નંબરની પ્લેટ. હવે એક છેડો કોની સાથે? 1 નંબરની પ્લેટ સાથે. તો 1 નંબરની પ્લેટ સાથે આવવા દો, તો અહીં એક કેપેસિટર બન્યું. ચલો હવે નેક્સ્ટ વચ્ચે કોણ છે? 3 નંબરની. તો આ બાજુથી તમે બનાવો, 2 નંબરની પ્લેટ અહીંયા બી દીધી એટલે એક પ્લેટ થઈ ગઈ, એની સાથે 3 નંબરની પ્લેટ અહીંયા જોડેલી છે અને એ 3 નંબરની પ્લેટનો છેડો બી છે જેને જમણી બાજુ રાખી દીધો. થઈ ગયું. હવે નેક્સ્ટ તમારે શોધવાનું છે કે 3 અને 4 વચ્ચે, તો 3 નંબરની પ્લેટ અહીંયાથી લઈ લો અને 4 નંબરની પ્લેટ ને 1 નંબરની પ્લેટ તો એક સાથે જ છે. તો જો 1 અને 4 બંનેને એક સાથે જોડી દીધી. તો ઉપર જો 2 કેપેસિટર શ્રેણીમાં છે, નીચે એક કેપેસિટર સમાંતરમાં છે, તો બંનેનું મૂલ્ય સરખું અને શ્રેણી જોડાણનું સૂત્ર શું થાય? 2 નો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો. તો c² ડિવાઇડ બાય 2c, c કેન્સલ તો c/2. તો ઉપરનું કેપેસિટન્સ કાઢી નાખવું તો સમતુલ્ય કેપેસિટન્સ c/2 મળશે. ચલો હવે ઉપર c/2, નીચે ખાલી c, બંને સમાંતરમાં, તો c અને c/2 નો સરવાળો થાય તો અડધું અને એક આખું એટલે દોઢ, તો 3c/2. તો જવાબ શું આવશે? 3/2 એપ્સિલોન 0 a, 3/2 એપ્સિલોન 0 a by d. તો આ સુધીનો ક્વેશ્ચન તમે અહીંયા જોઈ લો. આના ટાઈપના ડિફિકલ્ટી હજુ એકાદો ક્વેશ્ચન છે, આપણે જોઈશું હમણાં. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં એનાથી અલગ વેરાયટી આપેલી છે આકૃતિમાં. આકૃતિમાં દર્શાવેલ પ્લેટનું ક્ષેત્રફળ એ છે અને બધાની અંતર d છે. તો હવે અહીંયા કઈ રીતે આપણે સોલ્વ કરવાનું છે? તો પહેલા મેં કીધું કે a અને b છેડાને બેને અલગ લખી દો. તો આ બાજુ a છેડો લઈ લો
હવે એની સાથે તમે કોને જોડેલા છે? તો 1 નંબર અને 3 નંબરની બે પ્લેટ જે છે એ તમારું કેપેસિટન્સની રચના કરે. તો એ એટલે 2 નંબર અહીંયા અને આ બાજુ 2 નંબર, એની સાથે 1 અને 3 નંબરની પ્લેટ જોડી દો. 1 અને 3 નંબરની પ્લેટ જોડી દીધો. હવે નેક્સ્ટમાં એવું કીધું કે 1 અને 3 સરખા છે, તો 3 અને 4 પાછું કેપેસિટન્સ બનાવશે. તો અહીંયાથી સીધો જ એક લાઈન ડ્રો કરો, એને 3 નંબરની પ્લેટ આપો અને એ કોની સાથે જોડેલ છે? તો બીજા છેડે બી. પહેલું કામ શું કરવાનું? બે બાજુ બે છેડા બનાવી દો, એ અને બી અલગ કરી દો. ઓકે, હવે એ છેડો લો તો એની સાથેના કનેક્શન લખો. તો એ છેડા સાથે પેલા 1 અને 3 છે, તો એ છેડો એટલે 2 નંબર, આ બાજુ બી 2 નંબર, 1 અને 3 જોડી દીધું એટલે કે 2 સમાંતર પ્લેટ કેપેસિટર મળી ગયા. ઓકે, હવે નેક્સ્ટ તમારે કોની સાથે જોડેલું છે? તો 4 નંબર અને 3 જોડેલા, તો બી છેડાના બાજુ રાખ્યો તો 4 નંબર એ, અને એ કોની સાથે જોડે? 3. તો આ 1 અને 3 નું કોમ્બિનેશન એટલે 3 જ કહેવાય. તો એ 3 ને સીધું અહીંયા જોડી દો, એ કેપેસિટન્સ મળી ગયું. આ બંને સમાંતર, તો સી અને સી એટલે કેટલું થશે? 2C થશે. અને એ પાછું આની સાથે શ્રેણીમાં, તો એ 2C આની સાથે શ્રેણીમાં તમે દર્શાવશો તો કેટલું થશે? તો તમને યાદ છે કે શ્રેણી જોડાણ માટેનું સમીકરણ બેનો ગુણાકાર છેદમાં સરવાળો, તો 2C into C divided by 3C. તો 2C square by 3, C square કેન્સલ એમાંથી, તો 2C by 3 એટલે સમતુલ્ય કેપેસિટન્સ 2C by 3. અને C ની કિંમત તો તમને ખબર છે એપ્સિલોન 0 A by D, તો 2/3 એપ્સિલોન 0 A by D. તો ટફેસ્ટમાં ટફેસ્ટ ક્વેશ્ચન આ હતો, તમે આનાથી કોઈ પણ રીતે સોલ્વ કરી શકો છો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, હવાના માધ્યમની અંદર સમાંતર પ્લેટ કેપેસિટન્સનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડે છે. બે પ્લેટો છે, બે પ્લેટ વચ્ચેનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડે છે. હવે એ બેની અંદર હું ડાઇલેક્ટ્રિક ભરી દઉં છું. બંનેની અંદર જે છે ડાઇલેક્ટ્રિક આપણે રાખ્યો છે. હવે ડાઇલેક્ટ્રિકની અંદર પહેલાનું મૂલ્ય 2 છે અને બીજાનું મૂલ્ય 4 છે, તો નવું કેપેસિટન્સ કેટલું મળશે એ તમારે શોધવાનું છે. ઓકે, તો અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે વચ્ચે ડાઇલેક્ટ્રિક રાખો છો તો આટલા ભાગમાં એક કેપેસિટન્સ બનશે, બીજું કેપેસિટન્સ અહીંયા બનશે. હવે આ બંને કેપેસિટન્સ જે છે એકબીજા સાથે કઈ રીતે જોડેલા છે? સમાંતર. તો સમાંતર માટે સમતુલ્ય મૂલ્ય શું થાય? બેનો સરવાળો. ચલો પેલા માટે લખો, કેટલું થશે? એપ્સિલોન 0 ક્ષેત્રફળ A/2 અને છેદમાં D. પણ પેલી વખત ડાઇલેક્ટ્રિક અચળાંક K1 છે. ઓકે, બીજા માટે લખો, તો એપ્સિલોન 0 A/2 into D અને into ડાઇલેક્ટ્રિક અચળાંક K2. તો બેમાંથી એપ્સિલોન 0 A/D કોમન, તો K1/2 અને K2/2, તો K1 plus K2 ના છેદમાં 2. તો એપ્સિલોન 0 A/D ની કિંમત તો 10 આપી દીધી છે. K1 2 અને K2 4, તો 2 + 4 છેદમાં 2, તો કેટલું થશે? 6/2 એટલે 3, 3 × 10 એટલે 30. હવે આ જ ક્વેશ્ચનમાં ટ્વિસ્ટ કરું છું વિદ્યાર્થી મિત્રો. ડાઇલેક્ટ્રિકને હું અહીંયા સુધી જ રાખું છું, આટલા ભાગમાં જ. K2 ની કિંમત કોઈ છે જ નહીં, હવા છે. તો કિંમત શું થશે? તો સેમ સૂત્ર, એપ્સિલોન 0 A/D into K/2, કારણ કે ક્ષેત્રફળ અડધું. બીજું એપ્સિલોન 0 A/D અને K2 ની કિંમત તો કોઈ છે જ નહીં એટલે આપણે 1 લખી દઈએ. તો અહીંયા જે K2 છે ત્યાં શું લખી દઈશું? હજી K2 છે ત્યાં આપણે શું લઈ દઈશું? 0. એની કિંમત જે મળતી હોય 1 આવતી હોય તો 1 પ્રમાણે લખી દઈશું. તો 1 લખી નાખો. તો 1 + 2 કેટલું થશે? 3. 3/2 એટલે 1.5, 1.5 into 10 એટલે 15 થશે. જો અડધા ભાગની અંદર જ તમે K1 કેપેસિટન્સ રાખશો તો એનું મૂલ્ય કેટલું થશે? 15. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, n કેપેસિટરોના સમાંતર જોડાણને V વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા સમગ્ર જે ઉર્જા છે કેટલી હશે સંગ્રહ પામતી ઉર્જા એ તમારે શોધવાની છે. તો મેં કીધું હતું કે સમાંતર જોડાણ માટેનું સૂત્ર 1/2C સમતુલ્ય V². કેટલા કેપેસિટર છે? n કેપેસિટર, તો સમતુલ્ય કેટલું થશે? NC થશે. તો કિંમત લખી નાખો 1/2 NC into V². ક્લિયર? કારણ કે C ડેશ બરાબર NC અને એની કિંમત લખશો તો U બરાબર 1/2C સમતુલ્ય into V², તો 1/2 NC V². ધાતુના એક ગોળાની ત્રિજ્યા 1 મીટર છે તો કેપેસિટન્સ કેટલું થાય? તો ધાતુના ગોળા માટે કેપેસિટન્સનું સૂત્ર મેં તમને કીધું હતું 4πε0 R. તો R ના છેદમાં k કહી શકાય, તો R એટલે 1 અને k એટલે કે 9 × 10⁻9, તો 1/9 એટલે કે 1.1, કારણ કે પોઈન્ટ તમે કાપી નાખશો 10⁻9 ઉપર અને હજુ એક પોઈન્ટ ની 10⁻10 જવાબ થશે. એટલે યાદ રાખજો 1/9 × 10⁹ એટલે 1.1 × 10⁻10 ફેરાડે.
અહીં ક્વેશ્ચનમાં એવું કીધું કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં અવગણીય જાડાઈનું એલ્યુમિનિયમનું પાતળું પતરું મૂકવામાં આવે છે. વચ્ચે આપણે પતરું મૂકીએ છીએ એલ્યુમિનિયમનું છે, એટલે એલ્યુમિનિયમ એટલે ધાતુ, સુવાહક માટે કે અનંત થશે, તો તેનું કેપેસિટન્સ ખાલી જગ્યા થશે, એનું આપણે કેપેસિટન્સ કેટલું થશે એ શોધવાનું છે. તો એવું કીધું છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અવગણીય જાડાઈનું એકદમ નાનું તમે મૂકી દો છો, તો એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ શું થાય, મતલબ C0 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 a by d. નવું સૂત્ર તમને ખબર છે કે C ડેશ બરાબર એપ્સિલોન 0 a ડિવાઈડ બાય d માઇનસ t પ્લસ t બાય k. k ની કિંમત અનંત થઈ ગઈ, તો t ના છેદમાં એટલે શૂન્ય, એટલે d માઇનસ t થશે. હવે અહીંયા જાડાઈ જ બહુ નાની છે, તો t ને એપ્રોક્સિમેટ આપણે શૂન્ય લઈ શકીએ, તો t શૂન્ય, તો વધ્યું શું એપ્સિલોન 0 a by d, તો એને તો આપણે કેપેસિટન્સ c વડે જ કહેતા હતા. તો ઇન શોર્ટ એવું કહી શકાય કે જ્યારે પણ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એકદમ માઇનોર પતલું જો સુવાહકનું પડ મૂકવામાં આવશે, એકદમ નાનું એવું કેપેસિટન્સ ની અંદર, મતલબ કે એક પતરું મૂકવામાં આવે, તો એના કારણે કેપેસિટન્સમાં કોઈ ફરક પડતો નથી. પણ જો જાડાઈ કંઈક હશે તો 100% એના કેપેસિટન્સના મૂલ્યમાં ફરક પડશે. નેક્સ્ટ, એક કેપેસિટરનું કેપેસિટન્સ 100 માઇક્રોફેરાડે છે, એટલે C બરાબર 100 માઇક્રોફેરાડે. તેના ઉપર 8 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત કુલમ જેટલો વિદ્યુતભાર જમા કરવા માટે કરવું પડતું કાર્ય શોધવાનું છે. હવે સાંભળો, શરૂઆતમાં તમે એવું કહી શકો કે એની પાસે કોઈ વિદ્યુતભાર નથી, એટલે પ્રારંભિક ઉર્જા શૂન્ય છે. અંતિમ ઉર્જા જ તમારે શોધવાની થાય, તો કાર્ય બરાબર શું થાય, U2 માઇનસ U1, અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક, કારણ કે શરૂઆતનો વિદ્યુતભાર શૂન્ય, તો એની પ્રારંભિક ઉર્જા U1 બરાબર 0, તો આપણે ખાલી U2 શોધવાનું થાય, તો W બરાબર Q² by 2C. Q આપેલો છે 8 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત એનો વર્ગ છેદમાં 2 into C, તો 2 ગુણ્યા 100 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત. તો સમગ્ર ગણતરી કરશો તો તમને જવાબ મળશે 64 ગુણ્યા 10 ની માઇનસ 36 વત્તા 4 છેદમાં 2, તો 32 ગુણ્યા 10 ની માઇનસ 32 ઘાત. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કે ડાઇલેક્ટ્રિકનું સ્લેબ મૂકવામાં આવે છે, તો તેનું કેપેસિટન્સ C અને ચાર્જ સ્થિતિમાં વોલ્ટેજ V છે. કેપેસિટન્સ C છે અને એનો વોલ્ટેજ આપણે ગણ્યો ચાર્જ સ્થિતિમાં V, તો ડાઇલેક્ટ્રિક સ્લેબને ધીરે ધીરે પ્લેટો વચ્ચેથી બહાર કાઢતા કરવું પડતું કાર્ય, એટલે ધીમે ધીમે આપણે એને બહાર કાઢી લઈએ, તો કાર્ય કેટલું કરવું પડશે એ તમારે શોધવાનું છે. તો અહીંયા તમે જો, તો આપણે અહીંયા ગણતરી કરીએ. W1 મતલબ કે તમને કીધું કે કોઈ પણ પ્લેટમાંથી ધીરે ધીરે બહાર કાઢવા માટે કેટલું કાર્ય કરવું પડે એ શોધવાનું છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. ફરીથી ક્વેશ્ચન રિપીટ કરીએ કે એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કે ડાઇલેક્ટ્રિક સ્લેબ રાખતા કેપેસિટન્સ C અને ચાર્જ સ્થિતિમાં વોલ્ટેજ V છે. ડાઇલેક્ટ્રિક સ્લેબને ધીરે ધીરે તમે બહાર કાઢો છો, તો કાર્ય કેટલું કરવું પડશે એ શોધવાનું છે. તો પહેલા W1 બરાબર ડેલ્ટા U, UF માઇનસ UI. તો પ્રારંભિક સ્થિતિમાં તમારી પાસે જે ડાઇલેક્ટ્રિક કાઢી નાખો છો અંતિમ સ્થિતિમાં, તો સ્થિતિ ઉર્જા U રહેશે. અને શરૂઆતમાં ડાઇલેક્ટ્રિક છે તો આપણે જોયું હતું કે અમે સ્થિતિ ઉર્જા કેમાં ભાગની થશે, તો U by K. U કોમન, તો 1 minus 1 by K. U ની જગ્યાએ તમે કિંમત લખી શકો હાફ CV² અને અહીંયા લસા લઈ લો તો K minus 1 divided by K. હવે ચોસલું આપણે દાખલ કરતી હોય, જ્યારે દાખલા એન્ટર કર્યું છે, તો ત્યારે કેટલી સ્થિતિ ઉર્જાનો તફાવત મળે, તો ડેલ્ટા U ડેશ બરાબર UF ડેશ માઇનસ UI ડેશ. તો એ સંજોગોમાં તમારી પાસે જે UF ડેશ છે અંતિમ દાખલ કર્યા પછી, તો U by K થશે, પ્રારંભિક U થશે. ચલો U કોમન, તો 1 by K minus 1, એટલે કે U બરાબર 1 by 2 CV² અને 1 minus K divided by K. 1 કોમન, માઇનસ કોમન કાઢી લો એટલે શું થશે, માઇનસ 1 by 2 CV² K minus 1 divided by K. તો W2 બરાબર તમને આ કિંમત મળી. પરિણામી કુલ કાર્ય લખશો એટલે W1 plus W2 નો સરવાળો કરો, પણ તમે જોઈ શકો કે W1 અને W2 બંને કેવા છે, પરસ્પર વિરુદ્ધ, મતલબ કે એક ધન છે તો એક ઋણ છે, બેનો સરવાળો કેટલો થશે, શૂન્ય. તો મતલબ એવું કીધું કે કેપેસિટરની અંદર તમે ડાઇલેક્ટ્રિક દાખલ કરો છો અને બહાર કાઢો છો, તો ટોટલ કાર્ય કેટલું થઈ જશે, શૂન્ય થઈ જશે. એના માટે કાર્ય કઈ થતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. બે પ્લેટો વચ્ચે હવાવાળા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 9 માઇક્રોફેરાડે છે. વચ્ચે જ્યારે હવા હોય તો હવા માટે 9 માઇક્રોફેરાડે છે. તો બંને પ્લેટની વચ્ચેનું અંતર D છે, અહીંયાથી આટલું અંતર માપીએ તો D છે. જો બે પ્લેટ વચ્ચે D/3 જાડાઈનો, વચ્ચેનું જે જાડાઈ છે કેટલો આવશે, D/3 જાડાઈનો એક ડાઇલેક્ટ્રિક જે K1 છે એ 3 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો, અને બાકીની જે જાડાઈ મળે 2D/3
એમાં K2 બરાબર 6 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો પદાર્થ ભરવામાં આવે તો કેપેસિટન્સ કેટલું હશે શોધવાનું છે. તો પહેલી વસ્તુ તમે અહીંયા જો, આટલા ભાગમાં એક ડાઇલેક્ટ્રિક દેખાય તમને K1, બાકીના ભાગમાં બીજો ડાઇલેક્ટ્રિક દેખાય K2. તો પહેલું કેપેસિટર એને અડીને બીજું કેપેસિટર, બે કેપેસિટરની રચના થાય. તો બંને કઈ રીતે જોડેલા છે? સમાંતર જોડાણ કે શ્રેણી જોડાણ? શ્રેણી જોડાણ. સરસ. તો શ્રેણી જોડાણનું સૂત્ર શું થાય? બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. ચલો વાંધો નહીં. પહેલું કામ C1 શોધવાનું છે. તો C1 ની કિંમત શોધીએ તો ε0A ઇન્ટુ ડાઇલેક્ટ્રિક અચળાંક K1. ક્ષેત્રફળ તો એટલું જ છે ને, ε0A ઇન્ટુ ડાઇલેક્ટ્રિક K1 અને છેદમાં બે વચ્ચેનું અંતર. તો પેલું અંતર જો d/3 છે તો છેદમાં d/3 લખીશ. તો છેદનો છેદ અંશમાં તો 3K1 ε0A/d. ચલો સેકન્ડ, અહીંયા બે વચ્ચે. ચલો C2 બરાબર શું થશે? K2 ઇન્ટુ ε0A, કારણ કે ક્ષેત્રફળ તો એટલું છે પણ અંતર કેટલું છે? 2d ના છેદમાં 3, તો છેદનો છેદ અંશમાં આવશે તો 3K2 ε0A ડિવાઇડ 2d. ચલો બે મળી ગયું તમને. તો હવે ε0A/d છે એને કહેવાય C0. એને શું કહેવામાં આવે છે? C0. K ની કિંમત બી તમને આપી દીધી છે તો લખી નાખો. ચલો પહેલી વખત, તો પહેલી વખત તમે કિંમત લખશો K1 બરાબર 3 ઇન્ટુ 3 9 ε0A/d એટલે એને C0 કહેવાય. તો 9C0. C2 ની કિંમત લખો 3 અને K2 ની કિંમત 6 તરી 18 ભાગ્યા 2 તો એ પણ 9C0 થયો. તો ચલો મૂકો કિંમત. તો C1 ડેશ ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ C2 ડિવાઇડ બાય C1 પ્લસ C2. તો 9C0 ગુણ્યા 9C0 છેદમાં 9 વત્તા 9 18. ચલો C0 કેન્સલ તો 81 ભાગ્યા 18, 81 ભાગ્યા 18, 9 9 કેન્સલ તો અહીંયા આવશે 9 છેદમાં 2 તો 9/2. કિંમત મૂકી દો 9/2 અને કેટલું આવશે? C0. તો 9/2 C0. ચલો C0 ની કિંમત તમને 9 છે. 9/2 એટલે કે 4.5, 4.5 ગુણ્યા 9 તો 4.5 ગુણ્યા 9 કરશો એટલે 40.5 પિકોફેરાડે જવાબ આવશે. ક્લિયર? કિંમત મૂકવાની છે. ફરીથી તમને કહી દો કે બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. તો તમને યાદ છે કે મૂલ્ય સરખું જ છે. તો સરખું હોય તો તમે સિમ્પલ ડાયરેક્ટ અડધું કરી શકો. અડધું એટલે 9/2 કહેવાય. તો સમતુલ્ય તમને કેટલું મળશે? 9/2. પણ ઓલરેડી C ની કિંમત 9 છે તો 4.5 ગુણ્યા 9 એટલે 40.5 અને એકમ તો PF છે તો PF માં લખી લો. ઓકે. ધેન આફ્ટર બે કેપેસિટર્સ C1 અને C2 અનુક્રમે 120 વોલ્ટ અને 200 વોલ્ટ થી વિદ્યુત ભારિત કરેલ છે. પેલા C1 ને 120 થી અને C2 ને 200 થી વિદ્યુત ભારિત કરેલ છે. એવું જોવા મળે છે કે જ્યારે તેમને એકબીજા સાથે જોડવામાં આવે ત્યારે તેમના પરનું વિદ્યુત વિભવ શૂન્ય થાય. સાથે જોડી દો એટલે કે વિદ્યુત વિભવ જે છે વિદ્યુત સ્થિતિમાન એ શૂન્ય થાય. તો બંને વચ્ચેનો સંબંધ શોધો. તો સાંભળો કે પહેલી વખત તમે વોલ્ટેજ વિદ્યુતભાર લખો તો Q1 ઇઝ ઇક્વલ ટુ C1 V1. C1 એટલે કે એમનું એમ અને V1 એટલે 120 તો 120 C1. Q2 એટલે કે C2 V2 અને 200 ગુણ્યા C2. હવે બંને એકબીજા સાથે જોડવામાં આવે તો બંને એકબીજા સાથે જોડતા બંને પરનો વિદ્યુત વિભવ શૂન્ય બને, વોલ્ટેજ શૂન્ય બને છે. તો વોલ્ટેજ શૂન્ય ત્યારે જ બનશે કે અહીંયા વિદ્યુતભાર કેવો મળશે? સરખો. તો સરખાવી શકાય કે Q1 અને Q2 નો બંનેનો વિદ્યુતભાર સમાન છે. તો Q1 બરાબર Q2 એટલે 120 C1 ઇઝ ઇક્વલ ટુ 200 C2. અહીંયાથી કેન્સલ કરો 3 ચોક 12 અને અહીંયાથી આવશે 50 ગુણ્યા 4 એટલે 4 કેન્સલ, 30 અહીંયા અને અહીંયા બીજા 40 એટલે બીજા છેદ ઉડાડશો તો 3C1 અને અહીંયા આવશે 5C2. છેદ ઉડાડી નાખશો એટલે તમને અહીંયા 3 અને અહીંયા આવશે 5. સિમ્પલ ગણતરી કરવી હોય તો તમે કરી શકો છો અહીંયાથી. તો કઈ રીતે ગણતરી કરશો? 40 ગુણ્યા 3 અને 40 ગુણ્યા 5, 40 કેન્સલ તો અહીંયા 3 અને અહીંયા 5. ક્લિયર? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે આગળ જઈએ. જો કેપેસિટરના જોડાણની આકૃતિ તમને દર્શાવેલી છે. આ સમગ્ર આકૃતિ કેપેસિટરના જોડાણની તમે જોઈ શકો છો. તો એક બિંદુવત વિદ્યુતભાર Q, કોઈ વિદ્યુતભાર જે છે Q, જેનો વિદ્યુતભાર એ 4 માઇક્રોફેરાડે અને 9 માઇક્રોફેરાડેના કેપેસિટર પરના વિદ્યુતભારના સરવાળા જેટલો છે. કઈ જગ્યાએ? એક તો 4 અને 9 માઇક્રોફેરાડે છે એ બેના સરવાળા જેટલો છે. તો તમને કીધું કે તેનાથી 30 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તમારે વિદ્યુત ક્ષેત્ર એનાથી કેટલું દૂર કેટલું મળશે એ શોધવાનું છે. ચલો પેલા તો આખી આકૃતિને આપણે સમતુલ્યમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ. 3 અને 9 કઈ રીતે છે? સમાંતરમાં. તો
તો સમાંતરમાં બેનો સરવાળો થશે એટલે આપણે પહેલું સ્ટેટમેન્ટ લખશું 3 અને 9 નું સમતુલ્ય કેપેસિટન્સ 12. ઓકે, બીજી વસ્તુ, આ 4 અને 12 પાછા કઈ રીતે જોડાશે? શ્રેણીમાં. તો શ્રેણી જોડાણનું સમતુલ્ય એટલે બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. ચલો તો 4 ગુણ્યા 12 છેદમાં 4 વત્તા 12 48 ભાગ્યા 16 એટલે 3 માઇક્રોફેરાડે. ઉપરનો આખો ભાગા ઉડાડી દો અને ત્યાં હું કેટલું મૂલ્ય લખીશ? 3 માઇક્રોફેરાડે. ચલો હવે નેક્સ્ટ, ઉપર 3 માઇક્રોફેરાડે, આ બાજુ 2 માઇક્રોફેરાડે અને અહીંયા 8 વોલ્ટ. તો ત્રણેયના વોલ્ટેજ તો સરખા જ થઈ ગયા કારણ કે સમાંતર જોડાણ છે. તો એમ કીધું કે 3 અને 2 માઇક્રોફેરાડે ની અંદર વિદ્યુત સ્થિતિમાન જે છે 8 વોલ્ટ છે. ચલો તો હવે 3 માઇક્રોફેરાડેમાં આપણે વિદ્યુત ભાર શોધીએ. કેટલો થશે? તો વિદ્યુત ભારની ગણતરી તમે કરશો તો Q is equal to CV. C આપી દીધો છે, V આપી દીધો, તો C બરાબર 3 ગુણ્યા 10 ની માઇનસ 6 ગુણ્યા 8 એટલે 24 માઇક્રોકુલમ. કેટલો આવશે? 24 માઇક્રોકુલમ. તો ઇન શોર્ટ એવું કહી શકાય કે આ 4 માઇક્રોફેરાડે છે એમાંથી 24 માઇક્રોકુલમ જાય. કેટલો આવશે? 24 માઇક્રોકુલમ. પછી નેક્સ્ટ તમને કીધું છે કે 12 માઇક્રોફેરાડે પરનો વિદ્યુત ભાર, 12 માઇક્રોફેરાડે જે છે એનો આપણે વિદ્યુત ભાર પણ કેટલો થવાનો છે? 24 માઇક્રોકુલમ. તો હવે નીચેના 9 માટે આપણે વિદ્યુત ભાર શોધવાનો. જો આખી આકૃતિ માટે ફરીથી તમને કહું, આ બંનેનું સમતુલ્ય ભાર છે. 4 અને 12 બંને શ્રેણીમાં, તો આ 4 માંથી અને આખામાંથી 24 માઇક્રોફેરાડે જશે. પણ આ બંને ઉપર નીચે સમાંતર એટલે અહીંયા 24 જે આવશે, આ લાઈનમાં 24 આવશે, એ ઉપર કંઈક વેચાશે, નીચે કંઈક વેચાશે. તો જેની અંદર કેપેસિટન્સ વધારે ત્યાં વિદ્યુત ભાર વધારે હશે. તો વિદ્યુત ભારની વહેંચણી કરીએ તો વાત કરીએ 9 માઇક્રોફેરાડે માટે, તો 9 માઇક્રોફેરાડે માટે શું લખી શકાય? તો Q1 is equal to ટોટલ 24 ગુણ્યા 9 અને છેદમાં ટોટલ વિદ્યુત સ્થિતિમાં કેપેસિટન્સ કેટલું થાય? 9 અને 3 12. કારણ કે જેમાંથી શોધવાનું છે એનું કેપેસિટન્સ. યાદ રાખજો કે વિદ્યુત ભાર શોધવાનું સમીકરણ શું થાય? તો આપેલા કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ કેપેસિટન્સ નું મૂલ્ય ગુણ્યા કુલ વિદ્યુત ભાર છેદમાં બે કેપેસિટન્સ નો સરવાળો. તો જો બે કેપેસિટન્સ નો સરવાળો છેદમાં એટલે 12 થાવ. આપેલું કેપેસિટન્સ 9 છે એટલે 9 અને ટોટલ વિદ્યુત ભાર આમાંથી કેટલો જાય છે? 24. તો 9 ગુણ્યા 24 ભાગ્યા 12 એટલે 18 માઇક્રોકુલમ 9 માંથી, અને 3 માઇક્રોકુલમ જે છે એ ઉપર 3 માઇક્રોફેરાડે એમાંથી બાકીના, તો 24 માંથી 18 જાય એટલે 6 માઇક્રોકુલમ આવશે. ક્લિયર? હવે નેક્સ્ટ તમને એવું કીધું છે કે Q વિદ્યુત ભાર તમારે ટોટલ આપેલો છે. તો ટોટલ કોનો લીધો? તો 4 અને 9 નો. તો 4 માંથી તમને 24 મળે, બરોબર, અને 9 માંથી તમને 18 મળે. તો 24 અને 18 એનો સરવાળો 42 માઇક્રોકુલમ થશે. તો એ 42 માઇક્રોકુલમના વિદ્યુત ભારથી કેટલા અંતરે? 30 મીટર દૂર. કેટલા અંતરે? 30 મીટર દૂર તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સૂત્ર લખો KQ/R². KQ/R². K એટલે કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત અને Q 42 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત અને R એટલે 30 નો વર્ગ. તો સમગ્ર ગણતરી તમને કરશો તો તમે અહીંયા જોઈ શકો છો 9 9 કેન્સલ, કારણ કે 30 નો વર્ગ કરશો એટલે જવાબ આવશે 900. તો 9 9 કેન્સલ, 10 ની 2 ઘાત 900 એટલે કે 9 ગુણ્યા 10 ની 2 ઘાત, 10 ની 2 ઘાત ઉપર એટલે 10 ની માઇનસ 8 ઘાત. 9 હતી તો 9 માંથી 8 જાય એટલે 1 આવશે. તો 42 ગુણ્યા 10 અને 42 ગુણ્યા 10 એટલે 420 વિદ્યુત ક્ષેત્ર આવશે. 420 ન્યૂટન પ્રતિ કુલમ. વેરી ઇમ્પોર્ટન્ટ સમ છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આવા સમ પૂછવાની સંભાવના ઘણી જ વધારે હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 90 પિકોફેરાડે જેટલું સંધારકતા એટલે મીન્સ કે કેપેસિટી, બહુ વધારે પડતું વિચારવાની જરૂર નથી. સંધારકતા મતલબ કે કેપેસિટી ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરને, કેપેસિટરનું ગુજરાતી નામ લખ્યું છે આપણે કેપેસિટર જ કહો, 20 વોલ્ટના EMF ધરાવતી બેટરી સાથે જોડેલી છે અને K બરાબર 5/3 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઇલેક્ટ્રિક પદાર્થને સંધારકની બે પ્લેટ વચ્ચે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે તો પ્રેરિત વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું થશે? હવે આ છે ને હું તમને વિદ્યાર્થી મિત્રો સિમ્પલ તમને કહું કે આ કઈ રીતે એનું વિદ્યુત ભારનું મૂલ્ય ચેન્જ થાય એ તમારે શોધવાનું છે. તો Q બરાબર આપણે કિંમત લખી શકીએ C into V. તો નવું કેપેસિટન્સ આપણે શોધવું પડશે. નવું કેપેસિટન્સ કેટલું થશે? KC into V. ચલો મૂકો કિંમત. તો 5/3 ગુણ્યા C 90 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત ગુણ્યા 20, તો 3000 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત એટલે જવાબ આવશે 3 નેનો કુલમ. તો કેપેસિટર ઉપરનો જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર કેટલો થયો તમને? 3 નેનો કુલમ. પછી એમ કીધું કે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કર્યા એના માટે શું થાય કે વિદ્યુત ભાર કંઈક ટ્રાન્સફર થશે, પ્રેરિત થશે. તો
વિદ્યુતભાર કેટલો પ્રેરિત થાય છે એ શોધવાનું છે. તો આનું સમીકરણ તમને આગળ શોધ્યું હતું ક્યુ ડેશ બરાબર ક્યુ ઇન્ટુ 1 માઇનસ 1 ડિવાઈડ બાય કે. તો ક્યુ તમને કેટલો મળે છે 3 નેનોકુલમ. ક્યુ કેટલો મળે છે 3 નેનોકુલમ. કૌંસમાં 1 માઇનસ 1 ડિવાઈડ બાય 5/3 કિંમત મૂકશો તો 3 એમ ના એમ 1 ના છેદમાં 3 ભાગ્યા 5 લસા લઈ લો 5 માંથી 3 જાય એટલે 2 2 ભાગ્યા 5 તો 3 ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે 1.2 નેનોકુલમ. તો જ્યારે પણ ડાઇલેક્ટ્રિક તમે વચ્ચે એન્ટર કર્યો છે તો પહેલા તો તમને કંઈક બેટરી જોડેલી હોય એટલે વિદ્યુતભાર તો કંઈક વધારે મળવાનું છે ડાઇલેક્ટ્રિકના કારણે. પછી એવું કીધું કે એની અંદર કેટલું પ્રેરણ થાય છે. પ્રેરણ થવાનો મતલબ શું થાય કે અંદરની બાજુ જે છે જે ધારકની પ્લેટ છે ને વચ્ચેનું ડાઇલેક્ટ્રિક એ વિદ્યુતભારને કેટલો ખેંચે છે તો એ ખેંચેલો વિદ્યુતભાર તમને 1.2 થશે. આખી વસ્તુ ફરીથી તમને સમજાવું કે પ્લેટ જે છે ને પ્લેટ એના ઉપરનો વિદ્યુતભાર તો 3 નેનોકુલમ છે પણ આપણે એને જ શોધવાનું કીધું પ્રેરિત વિદ્યુતભારનું મૂલ્ય. કારણ કે અહીંયા ધન વિદ્યુતભાર હશે તો આ બાજુ ઋણને ખેંચશે તો એ ઋણને કેટલો ખેંચે તો 1.2 નેનોકુલમ જેટલો આવશે. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરશે કે તમને એમ કીધે કે પ્રેરિત વિદ્યુતભારનું મૂલ્ય શું એટલે એ શોધી નાખશે 3 નેનોકુલમ. હવે જવાબમાં કદાચ ઓપ્શનમાં તમને આપ્યું નથી પણ ધારો કે 3 નેનોકુલમ ટીક કરીને આવતા રહેશે. પણ ધ્યાન રાખો કે તમને ચોસલા ઉપર કેટલો પ્રેરણ પામે એ શોધવાનો છે તો એ આ રીતે મળશે. નેક્સ્ટ આકૃતિની અંદર ચોરસ પ્લેટના બનેલા એક સમાંતર પ્લેટ કેપેસિટરને 4 પરાવિદ્યુત દ્રવ્યો. હવે પાછું તમે એમ કહેશો કે પરાવૈદ્યુત દ્રવ્ય એટલે શું તો ડાઇલેક્ટ્રિક અચળાંક. તો એવા સાપેક્ષ પરાવૈદ્યુતાંકો K1 K2 K3 K3 અને K4 વડે ભરેલા છે તો સમતુલ્ય કે શોધવાનો છે. તમારા બધાનો સમતુલ્ય કે શોધવાનો છે. હવે આ દાખલો જે છે વિદ્યાર્થી મિત્રો તમારી એમ્સ ની એક્ઝામ આવતી એની અંદર આવા દાખલા ઘણી વખત પૂછાતા. ટફ લેવલ ગણો તો બી ચાલે કારણ કે આનાથી ટફ લેવલ તમને ક્યારેય પણ નીટમાં આવી શકે નહીં. હવે તમે એમ કહેશો કે સર આવો દાખલો ગણવા બેસીએ તો અમારી તો 15 મિનિટ જતી રહે તો શું કરવાનું? તો સિમ્પલ એક શોર્ટ ટ્રીક આપું. જ્યાં પણ કે દેખાય ને તો બધી જગ્યાએ કે લખી દો. K1 K2 K3 4 ની જગ્યાએ કે દેખાય ત્યાં કે જ લખી દો. તો તમને જો ડાબી અને જમણી બાજુ સરખી મળશે તો એનો મતલબ એવું થઈ ગયું કે તમારો જવાબ સાચો છે. તો મૂકો કિંમત k પ્લસ k એટલે 2k અને અહીંયા બી 2k તો 2k અને 2k એટલે 2k સ્ક્વેર થયો. તો k k k k એટલે 4 વખત k અને છેદમાં બીજા 2 એટલે 8 થયા. તો 2k સ્ક્વેર બાય 8k એટલે છેદ ઉડીને આ બાજુ k અને આ બાજુ k થતું એટલે એ ઓપ્શન ખોટો છે. ચલો બી ઓપ્શન. K1 પ્લસ K2 એટલે 2k K3 એટલે 2k અહીંયા બી 2k એટલે 4k સ્ક્વેર થયો. અહીંયા બી ઉપર બી 4k સ્ક્વેર થતું હતું. હવે અહીંયા 4k સ્ક્વેર અને K1 પ્લસ K2 પ્લસ K3 પ્લસ K4 ઇન શોર્ટ આ બધાનો સરવાળો કરશો એટલે કેટલો થયો 4k. તો ઉપર 4k અને નીચે બી 4k સ્ક્વેર નીચે 4k કેન્સલ તો k બરાબર k. તો ઓપ્શન બી આવવાની શક્યતા ખરી. ઓકે હવે નેક્સ્ટ અહીંયા જો ઉપર અને નીચેના ઓપ્શનમાં K1 પ્લસ K2 અને K3 પ્લસ K4 તો અહીંયા 2k અને અહીંયા બી 2k એટલે 4k સ્ક્વેર થયો અને અહીંયા બી 4k તો બી અને ડી એ પણ આવી શકે. અહીંયા જો કેટલો આવશે k સ્ક્વેર બાય 2k અને k સ્ક્વેર બાય 2k k કેન્સલ તો k બાય 2 પ્લસ k બાય 2 એટલે બી સી અને ડી ઓપ્શન તમે ખબર એ નીકળી ગયો. ચલો બે ત્રણ ઓપ્શન માંથી કયો સાચો છે એ શોધીએ. તો જો અડધું પેલા K1 અને K2 કઈ રીતે જોડેલા છે? આ કેપેસિટર C1 અને C2 જે ગણો K1 K2 માટે તો એ બંને શ્રેણીમાં છે. આ બી આ બંને શ્રેણીમાં અને પાછા ઉપરના બંને પાછા કઈ રીતે આવશે સમાંતરમાં આવશે. ચલો તો આપણે C1 માટે લખી દો પહેલા તો K1 into epsilon 0 a આટલું જે ક્ષેત્રફળ તમે લખશો તો કેટલું આવશે અડધી પ્લેટ છે ને એટલે a by 2 થશે. તો a by 2 અને અહીંયા આવશે d by 2. બીજા માટે લખો તો બીજા માટે શું થશે K2 માટે તો K2 into epsilon 0 a by 2 અને l by 2. તો કિંમતમાં તમે અહીંયા લખી શકો છો તો K1 into તમને બાજુ l વડે દર્શાવેલી છે. બે પ્લેટ વચ્ચેનું અંતર તો d છે જ બાજુને l by 2 વડે દર્શાવેલી છે તો l by 2 માટે તમે લખી નાખો. બરાબર એક બાજુનું માપ l by 2 છે બીજી બાજુનું માપ પણ કેટલું આવશે l by 2. તો પહેલી વખત તમે K1 ની ગણતરી કરશો તો K1 બરાબર epsilon 0 a by d. ચલો બીજી વખત C2 લખો તો શું થશે K2 into C0 C3 લખો તો K3 into C0 અને K4 into C0 થશે. ઓકે તો C1 C2 બંને શ્રેણીમાં અને C3 અને C4 બંને શ્રેણીમાં
અને આખું ઉપર નીચેનું જોડાણ છે એ કઈ રીતે આવશે? સમાંતરમાં. ચલો આ બેનું સમતુલ્ય જોડાણ એટલે બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. ચલો C12 લખો તો C1 into C2 divided by C1 plus C2. તો K1 into C0 into K2 into C0 divided by K1 into C0 plus K2 into C0. તો C0 ઉપરથી કોમન, નીચેથી કોમન કેન્સલ. તો K1 K2 છેદમાં K1 plus K2. ચલો C34 લખશો તો સિમ્પલ આ રીતે જ આવશે. K3 K4 divided by K3 plus K4 થઈ ગયું. K3 K4 divided by K3 plus K4 into C0. હવે પાછા બંને સમાંતરમાં છે એટલે ડાયરેક્ટ સરવાળો કરી દો. તો C12 plus C34 તો બંનેમાંથી C0 કોમન. તો વધ્યું શું? K1 K2 છેદમાં K1 plus K2 અને K3 K4 divided by K3 plus K4. તો આ જવાબ તમારો આવશે. એટલે કે આન્સર જે તમારો C હતો એ C આન્સર પરફેક્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બાકીના દાખલા જોઈશું અને લેક્ચરમાં કેપેસિટરનું પૂર્ણાવતી કરશું. ઇલેક્ટ્રોસ્ટેટિક તમારું પૂર્ણ થાય છે. વિદ્યુત પ્રવાહથી આપણે ચાલુ કરશું. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.